પ્રણામ. માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય ગુજરાતી એમાં પાઠ 6 નર્મદા મૈયા વિશે સમજાવીશ. નર્મદા મૈયા નામ સાંભળતા જ તમને થશે કે નર્મદા નદીની વાત આવતી હશે. તો અહીંયા નર્મદા નદી અને નર્મદાના પ્રવાસ વિશેનું વર્ણન છે. તો એના લેખક છે રમણ સોની. રમણ સોનીએ આવી ઘણી બધી વાર્તાઓ લખેલી છે, બરાબર. કાગડા, પેલું બાપા કાગડો, બરાબર. આ બધી અમુક વાર્તાઓ છે રમણ સોની લેખિત છે. તો અહીંયા રમણ સોની લેખિત આ એક નર્મદા મૈયાનું પ્રવાસ વર્ણન છે, બરાબર. તો આપણે હવે પ્રવાસ વર્ણનમાં જોઈશું. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી સરળ એટલે કે રસાળ શૈલીમાં કરી છે. નર્મદાનો પાઠ ભણ્યા પછી આપણને એમ થાય કે આપણે જાતે જ નર્મદાએ જઈ આવ્યા છીએ, જાતે જ કબીરવડ જોઈ આવ્યા છીએ, જાતે સરદાર સરોવર ડેમ જોયો છે એવી અનુભૂતિ થાય એવો સરસ મજાનો પાઠ છે. એવું સરસ વર્ણન કર્યું છે કે આપણે એમ લાગે કે આપણે પ્રવાસ ખુદ કર્યા, બરાબર. તો હવે આપણે અહીંયા પ્રવાસ વર્ણનમાં જોઈએ. તો જો આ ચિત્ર આપ્યું છે સરદાર સરોવરનું, સરદાર સરોવર ડેમ બનાવ્યો છે ને એનું. તો તમે લોકો જેને જોયું હશે એને અંદાજ આવશે. ન જોયું હોય તો પણ આ ચિત્ર જુઓ. આવા મોટું ઊંચા અને ધોધ વહેતા હોય એવા ડેમ બનાવેલો છે, પાણી વહે એવું જો જગ્યાઓ છે ત્યાં, બરાબર. તો ચાલો ત્યારે આજે આપણે એક નવી જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? કેટલી બધી લાંબી મુસાફરી છે, 1312 કિલોમીટર જેટલી. તમને થશે અરે કેટલી લાંબી, આટલી બધી મુસાફરી કેટલી લાંબી, ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય. આપણને એમ થાય કે આટલી બધી મોટી મુસાફરી ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે કે નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે, બરાબર. આપણે તો પંખીના પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું એટલે નહીં થાક લાગે કે નહીં ખોટો સમય બગડે અને મજા પણ એટલી જ આવશે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણું મન તૈયાર હોય ને તો બધા જ કામમાં આપણને સફળતા મળે. મનને તૈયાર રાખવું પડે, બરાબર. તો મન માને તો કોઈ પણ કામ આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ. તો અહીંયા આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં, બરાબર. ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં. આ યાદ રાખજો, કયા પર્વતની તળેટીમાંથી નીકળે છે? તો મૈકલ નામનો પર્વતની તળેટીમાંથી. કયા સરોવરમાંથી? એક વિશાળ સરોવર છે તેઓ અમરકંટક, સરોવરનું નામ આવે તો અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આમ આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશને બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય છે. એ જ છે આપણી નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. હવે આવી નદી હોય તો બધાને જોવાની પણ ઈચ્છા થઈ જાય વર્ણન સાંભળીને. આપણને એમ થાય આપણે પણ જવું પડશે એમ. તો કેટલાય કિલોમીટર સુધી બંને બાજુએ ઊંચા પર્વતો છે આજુબાજુ, અને આવો પર્વતીય વિસ્તારમાં મજા આવી જાય. આમ એનું દ્રશ્ય નિહાળતા જ આપણને અનેરો આનંદ થઈ જાય. અને ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા અને આ વચ્ચે વહે છે આપણી ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા નદી. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નરમાં આપે તે નર્મદા. તેના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો,
નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે એને રેવા પણ કહે છે. રેવા એટલે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતાં થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એનો અર્થ શું થાય ખબર છે તમને? એટલે કે હે નર્મદા માતા, હે નર્મદા નદી, તમારા ચરણ કમળમાં અમે વંદન પ્રણામ કરીએ છીએ. બરાબર? એવું ચરણ કમળમાં અમે પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. બરાબર? તો ત્વદીય પાદ પંકજમ, તારા ચરણ કમળમાં અમે પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ, માથે પાણી ચડાવીએ છીએ તારું. બરાબર? તો અહીંયા બધા ઘરમાં પણ તમે કોઈને પૂછશો તો તમારા દાદા દાદી પણ આ નદી વિશે થોડુંક તો જાણતા હશે જ. કેમ કે આપણા ગુજરાતની સૌથી મોટી અને આપણી જીવાદોરી સમાન આ નર્મદા નદી છે. લો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. આ એક સુંદર જગા છે. અહીં આરસપરના ગીરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને. આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. અહીંયા પર્વતો એટલા નજીક કે જાણે એકબીજા સાથે વાતો કરતા હોય એવું લાગ્યા કરે. આ જગ્યાને બંદરકૂદ પણ કહે છે. કેમ બંદરકૂદ કહે છે? આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે અને વચ્ચે નદી માતા જોયા કરે છે. એટલા માટે અહીંયા એને વાંદરા કૂદ કહે છે. બરાબર? તો પર્વત પરથી વાંદરાઓ આ પર્વત પરથી પેલા પર્વત પર અને પછી આ પર્વત પરથી આ ઉપર એમ કૂદાકૂદ કરતા હતા, એટલે એને બંદરકૂદ કહી છે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા. અને તે જુઓ, 108 પગથિયાવાળું 64 જોગળીઓનું ગૌરીશંકર મંદિર. પહેલાંના વખતમાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ પણ પર્વતો ઉપરથી આ પર્વતથી પેલા પર્વત ઉપર કૂદાવી જતા હતા. અને અહીંયા 108 પગથિયાવાળું 64 જોગણીનું એક ગૌરીશંકરનું મંદિર છે. એટલે કે શંકર પાર્વતીનું મંદિર છે. આ નર્મદાના કિનારે મંદિરો કેટલા બધા અને ઠેર ઠેર તમે દર્શન કરતાં કરતાં થાકી જાઓ એટલા આખો કિનારો મંદિરો જ છે. તો અહીંયા મંદિરો ઠેર ઠેર અને બહુ જ મંદિરો છે. હવે આપણે મંદિરોના દર્શન કરતાં કરતાં થોડા આગળ વધીશું. હવે થોડા આગળ જઈશું અને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહેવાય? ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે. આ ધુવાધાર જગ્યાએ નર્મદા ધોધની માફક વહે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. ઊંચા પર્વત ઉપરથી મોટી શિલાઓ, પથ્થરની પર્વત જેવી મોટી શિલાઓ પણ નીચે હોય તો એના ઉપર પડે છે. અને ઊંચેથી પાણી પડે એટલે એ પાણી કેવું ફીણ થઈ જાય. આથી અહીંયા ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે કે જાણે ધુમાડો જ જોઈ લો. આ દ્રશ્ય જોવાનું મજા આવી જાય એવું છે. તો આ ઊંચેથી ધોધની જેમ પાણી પડતું હોય શિલાઓ ઉપર અને આજુબાજુ બધું ફીણ અને પેલા ઝીણા બિંદુઓ ઉડેલા હોય તો જાણે આજુબાજુ તો ધુમાડો પથરાઈ ગયો હોય પાણીનો એવું લાગે. એટલું સુંદર દ્રશ્ય, રમણીય દ્રશ્ય. તમે ક્યારેક જાઓ તો અવશ્ય જોજો. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય અને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવું. અને પાણી પડવાનો અવાજ તો કેવો મોટો જળબંબાકાર સિંહની ગર્જના જેવો મોટો ધોધ પડતો હોય તો સિંહની ગર્જના જેવો પાણીનો અવાજ. અને આજુબાજુ પાછો ખુલ્લો પ્રદેશ એટલે અવાજ સરસ ક્લીન સંભળાય. ખેતરો, પર્વતીય પ્રદેશ, આજુબાજુ એકદમ ખુલ્લી જગ્યા બધી, તો ખુલ્લો પ્રદેશ. અને આ રીતે અહીંયા
આ પાઠ આપણે અહીં સુધી ચલાવું છું અને આપણે ભાગ 2 એમાં આગળનો અધૂરો પાઠ જોઈશું. કેવો કબીરવડ છે, બેડ ક્યાં બનાવ્યા છે, એ બધું આપણે વિડીયો 2માં જોઈશું. બરાબર? પ્રણામ.